એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંસ્કૃતિક વારસોના 100 મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 1 છે। એનસીઈઆરટી પ્લસ જીસીઈઆરટીના ધોરણ 6 થી 12 સુધીના ખૂબ જ અગત્યના એમસીક્યુ આપણે આની અંદર આવરી લીધેલા છે, જેનો આ પાર્ટ 1 છે। હવે પરીક્ષાઓમાં જે પૂછાય છે તે એનસીઈઆરટી અને જીસીઈઆરટીમાંથી જ પૂછાય છે, એટલે આપણે તે સિરીઝ લઈને આવ્યા છીએ। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક શું હોય છે? દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક ભાત અને માછલી હોય છે। ઓપ્શન એ સાચો જવાબ છે। ભારતમાં કયા રાજ્યનો મુખ્ય પાક ઘઉં છે? તેથી તે પ્રદેશના લોકો મુખ્ય ખોરાક તરીકે ઘઉં અને તેની બનાવટનો ઉપયોગ કરે છે? તો પંજાબ, મધ્યપ્રદેશ અને ગુજરાત જવાબ આવશે આપેલ તમામ। ત્રણેયમાં છે તે ઘઉંનો પાક સારો એવો થાય છે અને ઘઉંમાંથી બનેલી વસ્તુઓ છે તે વધારે ખાવામાં આવે છે। લોકજીવનની દ્રષ્ટિએ ભારતના કેટલા ભાગ પાડી શકાય છે? તો ભારતના 4 ભાગ પાડી શકાય છે લોકજીવનની દ્રષ્ટિએ। નીચેનામાંથી પશ્ચિમ ભારતમાં કોનો સમાવેશ થાય છે? તો પશ્ચિમમાં રાજસ્થાન આવેલું છે, ગુજરાત પણ આવેલું છે, મહારાષ્ટ્ર પણ પશ્ચિમમાં છે, મધ્યપ્રદેશ પણ છે, ગોવા, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી પણ પશ્ચિમમાં છે। જવાબ આવશે આપેલ તમામ। ઓપ્શન ડી। રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક કયો છે? તો રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક બાજરી અને દાલ બાટી છે। ઓપ્શન એ સાચો જવાબ છે। રાજસ્થાન કયા નાસ્તા માટે જાણીતું છે? તો અહીં જે ઓપ્શન આપેલા છે તેમાંથી મારવાડી કચોરી માટે રાજસ્થાન છે તે જાણીતું છે। ઓપ્શન એ સાચો જવાબ છે। થેપલા અને ગાંઠિયા ગુજરાતના છે, ઇડલી ઢોસા તે સાઉથના છે। ગુજરાત કયા પ્રકારના નાસ્તા માટે પ્રખ્યાત છે? તો ગુજરાત છે તે થેપલા, ગાંઠિયા, સૂકી કચોરી, ખાખરા, સુખડી આ બધા માટે છે તે પ્રખ્યાત છે। જવાબ આવશે આપેલ તમામ। ઓપ્શન ડી। રાજસ્થાન રણ પ્રદેશ તથા સૂકો પ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિનું વૈવિધ્ય ઓછું છે। તેની ક્ષતિપૂર્તિ ક્યાંના લોકો કેવી રીતે કરે છે? તો જવાબ આવશે રંગબેરંગી પહેરવેશ પહેરીને તેની ક્ષતિપૂર્તિ છે તે કરવામાં આવે છે। કયા પ્રદેશમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ઊંટના ચામડામાંથી બનાવેલી મોજડી તથા પગરખાં લોકો પહેરે છે? તો જવાબ આવશે રાજસ્થાન। ઊંટને છે તે રણનું જહાજ કહેવામાં આવે છે અને રાજસ્થાનમાં રણ આવેલું છે, તો ત્યાં ઘણા બધા ઊંટ પણ આવેલા છે અને તેના ચામડામાંથી બનાવેલી મોજડી અને પગરખાં લોકો પહેરે છે। ગુજરાતનો મુખ્ય ખોરાક ખાલી જગ્યા છે। રોટલી, ભાખરી, શાક, દાળ ભાત, કઢી અને ખીચડી આ ગુજરાતનો મુખ્ય ખોરાક છે। રોટલી, ભાખરી, શાક, દાળ ભાત, કઢી, ખીચડી। ગુજરાત મુખ્યત્વે કયા ફરસાણ અને મીઠાઈ માટે જાણીતું છે? તો ગુજરાત છે તે ખમણ, ગાંઠિયા અને જલેબી માટે જાણીતું છે। ઓપ્શન બી સાચો જવાબ છે। ગુજરાતના લોકોનો પરંપરાગત પહેરવેશ જણાવો। તો પરંપરાગત પહેરવેશ કયો છે? સાચો જવાબ આવશે માત્ર એ, એટલે કે પુરુષો ધોતિયું, જબ્બો, માથે સફેદ પાઘડી કે ટોપી પહેરે છે, સ્ત્રીઓ સાડી, ચણિયો કે કબજો પહેરે છે। પશ્ચિમ ભારતના જુદા જુદા પ્રદેશની ભાષા બાબતે કયું સાચું છે? તો રાજસ્થાનમાં હિન્દી બોલે છે એ સાચું છે, ગુજરાતમાં ગુજરાતી, મધ્યપ્રદેશમાં હિન્દી, તો આપેલ તમામ છે તે સાચા છે। જવાબ આવશે ઓપ્શન ડી। પશ્ચિમ ભારત વિશે નીચેનામાંથી કયું યોગ્ય છે? રાજસ્થાન હોળી અને ગણગોરનો તહેવાર ઉજવે છે, સાચું છે। મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવે છે, એ સાચું છે। મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાય છે, તો એ પણ સાચું છે। એટલે જવાબ આવશે આપેલ તમામ। જો આપેલ તમામ સરકારી જવાબ છે, પરંતુ આની અંદર તમારે આ જોવાનું છે, ગણેશ ચતુર્થીનો સૌથી મોટો તહેવાર છે તે મહારાષ્ટ્રમાં ઉજવાય છે। હોળી અને ગણગોરનો સૌથી મોટો તહેવાર રાજસ્થાનમાં ઉજવાય છે, જ્યારે ઉજ્જૈન ખાતે મહાશિવરાત્રિનો તહેવાર હોય છે। તો આ રીતે તમારે યાદ રાખતું જવાનું છે। પશ્ચિમ ભારતના નૃત્ય વિશેના નીચેના વિધાનોમાંથી કયું યોગ્ય છે?
સાચું કયું છે? તો રાજસ્થાનમાં ઘુમર નૃત્ય ખૂબ જાણીતું છે, એ સાચું છે. ગુજરાત રાસ ગરબા છે તે ખૂબ જ જાણીતા છે, સાચું છે. મહારાષ્ટ્રમાં લાવણી નૃત્ય જાણીતું છે, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે આપેલ તમામ. હવે આમાં એ રીતે પ્રશ્ન પૂછાય કે ભાઈ લાવણી નૃત્ય કયા રાજ્યનું જાણીતું છે? તો 4 ઓપ્શન આપેલા હોય તેમાંથી મહારાષ્ટ્ર જવાબ આવે. એ રીતે ઘુમર રાસ ગરબા તમે યાદ રાખી શકો. ગધેડાની લેવેચ માટે ક્યાં મેળો ભરાય છે? ગધેડાની લેવેચ માટે છે તે ગુજરાતના ધોળકા તાલુકામાં વોઠા પાસે મેળો ભરાવવામાં આવે છે. વોઠામાં 7 નદીઓનો સંગમ થાય છે. તેનું સૂત્ર છે હા, સામે, માવા, ખાસે. આ સૂત્ર યાદ રાખો તો 7 નદીઓ કઈ કઈ વોઠામાં મળે છે? હાથમતી, હા એટલે સાબરમતી, મેશ્વો, માજમ, વાત્રક, ખારી અને સેઢી. આ 7 નદીઓ છે તે વોઠામાં મળે છે અને ગધેડાની લેવેચ માટે આ મેળો જાણીતો છે. કાર્તિકી પૂર્ણિમાએ ઊંટના વેચાણ માટે કયો મેળો ભરાય છે? તો તે પુષ્કરનો મેળો ભરાય છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. મધ્યપ્રદેશનું ઉજ્જૈન કયા મેળા માટે જાણીતું છે? તો તે કુંભ અને અર્ધકુંભ મેળા માટે ઉજ્જૈન જાણીતું છે. પ્રત્યેક 18 વર્ષે આવતા અધિક ભાદરવા મહિનામાં ગુજરાતના કયા જિલ્લામાં ભાડભૂતનો મેળો ભરાય છે? તો ભાડભૂતનો મેળો છે દર 18 વર્ષે આવે છે. તેને કુંભ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભાડભૂત ગામે ભરાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નીચેના વિધાનોમાંથી કયું યોગ્ય છે? જોઈએ. થાનગઢ પાસે તરણેતરનો મેળો ભરાય છે, સાચું છે. જૂનાગઢમાં ભવનાથનો મેળો, સાચું છે. ડાંગમાં ડાંગ દરબારનો મેળો, એ પણ સાચું છે. જવાબ આવશે આપેલ તમામ. ઓપ્શન ડી. ગુજરાતના કચ્છ પ્રદેશમાં રહેઠાણ કયા નામે ઓળખાય છે? તો રહેઠાણ છે તે આ આકારનું હોય છે. તેને શું કહેવામાં આવે છે? તો તેને ભૂંગા કહેવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. આમાંથી ઘણા પ્રશ્નો છે તે પૂછાઈ ગયેલા પણ છે. નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ ઉત્તર ભારતમાં થાય છે? ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ આપેલ તમામનો જે સમાવેશ છે તે ઉત્તર ભારતમાં થાય છે. 5 નદીઓના પ્રદેશ તરીકે જાણીતો પ્રદેશ કયો છે? 5 નદીઓ પંજ આબ, 5 નદીઓ પંજાબ. ઓપ્શન બી સાચો જવાબ છે. પ્રાકૃતિક સૌંદર્યના કારણે પૃથ્વીનું સ્વર્ગ ગણાય એવો પ્રદેશ કયો છે? તો તે જમ્મુ કાશ્મીર છે. પૃથ્વીનું સ્વર્ગ જમ્મુ કાશ્મીર. દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ કયો છે? દેવભૂમિ ઉત્તરાખંડ. ઓપ્શન સી સાચો જવાબ છે. ઉત્તર ભારત વિશે નીચેનામાંથી કયું વિધાન ઉચિત છે? તો જોઈએ. એ અને બી બંને ઉચિત છે. પંજાબ હરિયાણામાં લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે, સાચું છે. જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક ભાત તથા માંસ અને મચ્છી છે, તો એ પણ સાચું છે. ઉત્તર ભારતની ભાષા વિશે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? પંજાબના લોકો પંજાબી, હરિયાણાના લોકો હરિયાણવી ભાષા બોલે છે, એ સાચું છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે હિન્દી તથા ઉર્દૂ બોલે છે, એ પણ સાચું છે. જમ્મુ કાશ્મીરમાં ઉર્દૂ, કાશ્મીરી તથા ડોંગરી ભાષા બોલાય છે, એ પણ સાચું છે. જવાબ આવશે આપેલ તમામ. પૂછવામાં આવે ડોંગરી ભાષા કયા રાજ્યમાં બોલાય છે અથવા તો કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં બોલાય છે? જમ્મુ કાશ્મીરમાં બોલાય છે. કયા રાજ્યના લોકો ગઢવાલી, હિન્દી તથા કુમાઉ બોલીનો ઉપયોગ કરે છે? તો અહીં જવાબ આવશે ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં છે તે ગઢવાલી, હિન્દી અને કુમાઉ ભાષા છે તે બોલવામાં આવે છે. ઓપ્શન સી. નીચેનામાંથી ક્યાંના લોકો લદ્દાખી તથા તિબેટિયન ભાષા બોલે છે? તો લદ્દાખના લોકો છે તે લદ્દાખી અને તિબેટિયન ભાષા બોલે છે. ઓપ્શન ડી. પંજાબનો મુખ્ય તહેવાર કયો છે? તો મુખ્ય તહેવાર છે તે વૈશાખી છે, પંજાબનો મુખ્ય તહેવાર. એનિસ અને લોસાર તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે? લદ્દાખમાં ઉજવાય છે એનિસ અને લોસાર તહેવાર. નીચેનામાંથી કયું વિધાન સંપૂર્ણ સાચું છે? જમ્મુ કાશ્મીરમાં ઈદ, મોહરમના તહેવાર ઉજવાય છે, સાચું છે. હિમાચલ પ્રદેશમાં કુલ્લુમાં દશેરાનો તહેવાર વિશેષ રીતે ઉજવાય છે, એ પણ સાચું છે.
ઉત્તર પ્રદેશમાં મુખ્ય તહેવાર હોળી છે, એ પણ સાચું છે. જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ સાચા છે. મેળા વિશે નીચેનામાંથી કયું સાચું છે? કુલ્લુનો મેળો હિમાચલ પ્રદેશમાં ભરાય, એ સાચું છે. શહીદોનો મેળો પંજાબમાં, એ પણ સાચું છે. કુંભનો મેળો ઉત્તર પ્રદેશ પ્રયાગરાજમાં, એ પણ સાચું છે. જવાબ આવશે આપેલ તમામ, ઓપ્શન ડી. દક્ષિણ ભારતમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશ દક્ષિણ ભારતમાં છે, તેલંગાણા દક્ષિણ ભારતમાં, કર્ણાટક પણ, તમિલનાડુ પણ, કેરળ પણ છે તે દક્ષિણ ભારતમાં છે. સિક્કિમ ઉત્તર ભારતમાં છે, સિક્કિમ છે તે દક્ષિણ ભારતમાં નહીં આવે. જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને છે તે દક્ષિણ ભારતમાં આવેલા છે. દક્ષિણ ભારત વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જોઈએ. ખોરાકમાં મુખ્યત્વે ભાત, માછલી, કઠોળ હોય છે, એ સાચું છે. રસમ નામે ઓળખાતી દાળ જેવી વાનગીનો ઉપયોગ તેઓ ખોરાકમાં કરે છે, એ પણ સાચું છે. દક્ષિણ ભારતના કેરળમાં કેળના પાન પતરાળા તરીકે વપરાય છે, તો એ પણ સાચું છે. જવાબ આવશે આપેલ તમામ. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખાય છે, સાચું છે, દ્રવિડ કુળની ભાષા. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ ભાષાનો ઉપયોગ થાય છે, એ પણ સાચું છે. કર્ણાટકમાં કન્નડ ભાષાનો ઉપયોગ થાય છે, એ પણ સાચું છે. જવાબ આવશે આપેલ તમામ. પૂછવામાં આવે કન્નડ ભાષા નીચેનામાંથી કયા રાજ્યમાં બોલાય છે? આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક કે કેરળ? તો તમારો જવાબ આવશે કર્ણાટક. તો આ રીતે પણ યાદ રાખજો. નીચેનામાંથી કયું નૃત્ય દક્ષિણ ભારતનું નથી? દક્ષિણ ભારતનું ન હોય તેવું જોઈએ આપણે. આંધ્રપ્રદેશ કુચીપુડી, એ સાચું છે. તમિલનાડુમાં ભરતનાટ્યમ, એ પણ સાચું છે, દક્ષિણ ભારતમાં છે. કેરળમાં કથકલી, એ પણ સાચું છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં કથક, એ પણ સાચું છે, પરંતુ તે દક્ષિણ ભારતનું નથી, પરંતુ ઉત્તર ભારતનું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, ઉત્તર પ્રદેશ કથક. પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર? જવાબ આવશે તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે પોંગલ. ઓણમ, નાતાલ, ઈદ, શિવરાત્રિ કયા રાજ્યમાં ઉજવાતા મુખ્ય તહેવાર છે? જવાબ આવશે કેરળ રાજ્યમાં. ઓણમ ખાસ યાદ રાખવું, વારંવાર પૂછાય છે. કેરળ રાજ્યમાં નાતાલ, ઈદ, શિવરાત્રિ ઉજવાય છે. નીચેનામાંથી પૂર્વ ભારતમાં કોનો સમાવેશ થાય છે? પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય આપેલ તમામ છે તે પૂર્વ ભારતમાં આવેલા છે. પૂર્વ ભારતમાં કયા રાજ્યને દરિયા કિનારો મળે છે? તો અહીં ઓડિશાને દરિયા કિનારો છે, પશ્ચિમ બંગાળને પણ દરિયા કિનારો છે, બિહારને દરિયા કિનારો નથી. જવાબ આવશે એ અને બી બંનેને દરિયા કિનારો મળે છે. બંગાળની લોકપ્રિય મીઠાઈ કઈ છે? રસોગોલા એટલે કે રસગુલ્લા છે તે બંગાળની લોકપ્રિય મીઠાઈ છે, ઓપ્શન એ. બિહારમાં ખવાતી એક વિશિષ્ટ વાનગી કઈ છે? બિહારમાં ખવાતી એક વિશિષ્ટ વાનગી છે સાથવો, ઓપ્શન એ સાચો જવાબ છે. અસમમાં વ્યાપક રીતે પીવાતું પીણું કયું છે? આસામમાં શું થાય છે સૌથી વધુ? ચા. તો અહીં સાચો જવાબ આવશે ચા. કયા રાજ્યમાં ઘરના પાછલા ભાગમાં પુકુર એટલે શું? તો નાનકડું તળાવ રાખવામાં આવે છે, જેમાં માછલાનો ઉછેર કરવામાં આવે છે અને આ માછલા રોજબરોજના ખોરાકમાં લેવામાં આવે છે. તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં ઘર આવેલું હોય, ઘરની પાછળ છે તે નાનું તળાવ હોય, તેમાં માછલાનો ઉછેર કરવામાં આવે છે અને તેને પુકુર કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, પશ્ચિમ બંગાળ. પૂછવામાં આવે પુકુર એટલે શું? તો નાનકડું તળાવ. પુકુર કયા રાજ્યના ઘરો સાથે જોડાયેલું છે? તો પશ્ચિમ બંગાળના રાજ્યોના ઘરો સાથે જોડાયેલું છે. બિહાર રાજ્યમાં બોલાતી ભાષા કઈ છે? બિહારમાં માગધી ભાષા બોલાય છે, ભોજપુરી પણ બોલાય છે અને મેથિલી પણ બોલાય છે. એટલે જવાબ આવશે આપેલ તમામ. મેઘાલયમાં બોલાતી ભાષા કઈ છે? મેઘાલયમાં ગારો અને ખાસી બંને ભાષાઓ છે તે બોલવામાં આવે છે. ઓપ્શન ડી, એ અને બી બંને સાચા છે. ઉત્તર ભારતમાં વપરાતું ખાદ્ય તેલ કયું છે? તો ઉત્તર ભારતમાં છે સરસોનું તેલ વપરાય છે, જેને સરસ્યું તેલ કહેવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે.
ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે? ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં મુખ્ય ભાષા તરીકે હિન્દી બોલવામાં આવે છે. ઓપ્શન એ. દુર્ગા પૂજાનો તહેવાર ભવ્ય રીતે કયા રાજ્યમાં ઉજવાય છે? દુર્ગા પૂજા, જવાબ આવશે, પશ્ચિમ બંગાળમાં ઉજવવામાં આવે છે. નીચેનામાંથી કયા જોડકા યોગ્ય રીતે જોડાયેલા છે? તો અહીં 1, 2, 3 અને 5 જોડાયેલા છે. જોઈ લઈએ આપણે. ભડિયાદનો મેળો, ભડિયાદ અમદાવાદમાં. નકળંગનો મેળો, કોડિયાક ભાવનગરમાં. ત્યારબાદ માધવપુરનો મેળો, માધવપુર પોરબંદર જિલ્લામાં. આ ખોટું છે. અને 5મું, ભાંગુરિયાનો મેળો, ક્વાંટ છોટાઉદેપુરમાં ભરાય છે. જ્યારે ગોળ ગધેડાનો મેળો છે તે દાહોદ સાચું છે, પણ કઈ જગ્યાએ ભરાય છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા ભારતની કઈ પ્રજાએ આપી હોવાનું મનાય છે? દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા છે તે દ્રવિડ લોકોએ આપેલી છે. દ્રવિડ લોકો, ઓપ્શન બી સાચો જવાબ છે. કઈ પ્રજાની માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી? એટલે કે માતૃપક્ષે તે જે નમેલી હોય તેવી. તો જવાબ આવશે દ્રવિડ પ્રજા, ઓપ્શન સી. નેગ્રીટો એટલે કે હબસી પ્રજા વિશે ખોટા વિધાન જણાવો. ખોટું કયું છે? તો માત્ર 3 ખોટું છે. સાચા આપણે જોઈ લઈએ. નેગ્રીટો અથવા નિગ્રો હબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. એ સાચું છે. નેગ્રીટો અથવા નિગ્રો હબસીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. એ પણ સાચું છે. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. એ પણ સાચું છે. ત્રીજું છે તે ખોટું છે. નીચેનામાંથી કઈ પ્રજા પ્રકૃતિ પ્રેમી હતી? તો આર્યો છે તે પ્રકૃતિ પ્રેમી હતા. તેઓએ વૃક્ષોની અને પ્રાણીઓની પણ પૂજા કરેલી છે. નીચેનામાંથી કઈ પ્રજાના લોકો પીળા વર્ણના હતા? તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. પીળા વર્ણના અને કિરાત તરીકે ઓળખાતા હોય તેવા મોંગોલોઇડ પ્રજા હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? સાચું કયું છે? કલમ 51 અનુચ્છેદ 51A સાંસ્કૃતિક વારસાનું જતન, સાચું છે. કલમ 51S કુદરતી પર્યાવરણનું જતન, સાચું છે. કલમ 51X જાહેર મિલકતોનું રક્ષણ, એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઉપરોક્ત તમામ. જે આપણી 11 ફરજો છે તે અહીં તેમાંની દર્શાવેલી છે. ભારતમાં શુભ કાર્યના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ખાલી જગ્યા શબ્દોનો ઉપયોગ થાય છે. તો તેમાં ભરતખંડે, જંબોદ્વીપે, આર્યવ્રતનો સમાવેશ થાય છે. એટલે જવાબ આવશે ઉપરોક્ત તમામ. ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ખાલી જગ્યા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ ખાલી જગ્યા ક્રમે છે. તો અહીં સાચો જવાબ આવશે વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે છે, જ્યારે સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે રહેલું છે. ઓફિશિયલી હજુ એનાઉન્સમેન્ટ નથી થયું, પરંતુ ભારત છે તે પહેલા નંબરે આવી ગયું છે. તો અત્યારે ઓફિશિયલી જાહેર થયું નથી. ભારતની સંસ્કૃતિમાંથી ખાલી જગ્યાનો અનુભવ પ્રાપ્ત થાય છે. તો સત, ચિત્ત અને આનંદનો અનુભવ છે તે પ્રાપ્ત થાય છે. જવાબ આવશે ઉપરોક્ત તમામ. સંસ્કૃતિ એટલે શું? જીવન જીવવાની રીત, જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો, એ સાચું છે. માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર. ત્રીજું, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી. તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. વારસો એટલે શું? આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ અથવા સંતાનોએ માતા પિતાને આપેલી ભેટ. તો જવાબ આવશે ઓપ્શન એ. આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે શું? તો જવાબ આવશે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે? તો પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, રણો, ખીણ પ્રદેશો, ખનિજો, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋષિઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ,
ભૂમિ દ્રશ્યો વગેરે ખડકો વગેરેનો સમાવેશ થાય છે. જવાબ આવશે ઉપરોક્ત તમામ. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો ખાલી જગ્યામાં જોવા મળે છે. કેમાં જોવા મળે છે? A, B બંનેમાં. એટલે કે પંચતંત્રની વાર્તાઓમાં અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં પણ જોવા મળે છે. ખાલી જગ્યા ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. નેચરોપેથી, યુનાની અને આયુર્વેદિક આ બધી ચિકિત્સા પદ્ધતિ છે તે પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ગુજરાતના ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળો ખાલી જગ્યા છે. દ્વારકાધીશ મંદિર અંબાજી બનાસકાંઠામાં આવેલું છે. બહુચરાજી મહેસાણા, મહાકાળી મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લામાં, જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ દ્વારકામાં, મીરાદાતાર જૈન તીર્થ પાલિતાણા, રણછોડરાયજીનું મંદિર ડાકોર, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ શામળાજી. તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ઓપ્શન ડી સાચો જવાબ છે. એ સિવાય નાગેશ્વર આવેલું છે. તરાઈના જંગલો કઈ પર્વતમાળામાં જોવા મળે છે? તરાઈના જંગલો છે તે હિમાલયમાં જોવા મળે છે. હિમાલયમાં કયા યાત્રાધામ જોવા મળે છે? તો બદ્રીનાથ, કેદારનાથ અને અમરનાથ ઉપરોક્ત તમામ છે તે હિમાલયમાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાંગરી છે? તો જવાબ આવશે સિંધુ અને રાવી નદીના કિનારે ભારતીય સંસ્કૃતિ પાંગરી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતોમાં અગ્રસ્થાને ખાલી જગ્યા છે. તો તેમાં અગ્રસ્થાની છે તે નદીઓ રહેલી છે. ઓપ્શન સી સાચો જવાબ છે. આપણી પ્રકૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ ખાલી જગ્યામાંથી મળ્યો છે. જવાબ આવશે પ્રાકૃતિક વારસામાંથી મળ્યો છે. ખાલી જગ્યાને આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. પ્રાણીઓ, માણસ, પશુ પક્ષી ઉપરોક્ત તમામને છે તે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. નીચેનામાંથી કઈ ઔષધીય વનસ્પતિ છે? તો હરડે, આમળા, બહેડ્યા, તુલસી, કુંવરપાંઠું, અરડુસી, લીમડો આ બધા જ છે તે ઔષધીય વનસ્પતિ છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કયા જીવને દેવી દેવતાના વાહનનું સ્થાન આપ્યું છે? તો વાઘ, ગરુડ, મોર, મગર, હાથી, ચિત્તો આ બધાને હાથી ચિત્તાને નથી આપ્યું. મોર, મગર, વાઘ અને ગરુડને આપેલું છે. એટલે જવાબ આવશે એ અને બી બંને. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. કયા વ્રતમાં સ્ત્રીઓ વડના વૃક્ષની પૂજા કરે છે? તો જવાબ આવશે વટ સાવિત્રી વ્રત. ઓપ્શન બી. તેમાં વડની પૂજા કરવામાં આવે છે. સાંસ્કૃતિક વારસો એટલે શું? સાંસ્કૃતિક વારસો એટલે શું થશે? માનવ સર્જિત વારસો. બી. માનવી પોતાના કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું તે એટલે સાંસ્કૃતિક વારસો. ઓપ્શન ડી સાચો જવાબ છે. શિલ્પ સ્થાપત્યની કળા આશરે કેટલા વર્ષો જેટલી પ્રાચીન છે? શિલ્પ સ્થાપત્યની કળા 5000 વર્ષ જૂની છે. નીચેનામાંથી કોને સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષો ગણી શકાય? જોઈએ. દેવદેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ અને રમકડાં, દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ. તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય તો તેવા ક્યાં ક્યાં છે? સાબરમતી આશ્રમ, શાંતિનિકેતન જે કલકત્તામાં આવેલું છે, રવિન્દ્રનાથ ટાગોર દ્વારા બનાવવામાં આવ્યું હતું. સાબરમતી આશ્રમની સ્થાપના ગાંધીજીએ કરી હતી, અમદાવાદમાં આવેલું છે. દાંડી યાત્રા થઈ હતી વર્ધા, બારડોલી અને દિલ્હી. તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ઓપ્શન ડી. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ ખાલી જગ્યા છે. સૌથી પ્રાચીન નિવાસીઓ છે તે નેગ્રીટો છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રસાર અને પ્રચાર થયેલો છે, જેના આધાર સ્વરૂપે જૈન અને બૌદ્ધ ધર્મની ગુફાઓ ક્યાં જોવા મળે છે? તો વડનગરમાં આવેલી છે, તારંગામાં આવેલી છે, ખંભાલીડામાં છે, જૂનાગઢમાં છે, શામળાજીમાં છે, કોટેશ્વરમાં છે, તળાજા, ઢાંક અને ઝઘડિયા બધે જ છે તે
જૈન અને બૌદ્ધ ધર્મની ગુફાઓ આવેલી છે? જવાબ આવશે ઉપરોક્ત તમામ. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો ક્યાં ક્યાં છે? તો જોઈએ આપણે. પોળો વિજયનગર જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં, રણોત્સવ કચ્છમાં, તાનારીરી મહોત્સવ વડનગરમાં, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરામાં. જવાબ આવશે આપેલ તમામ. આમાંથી કોઈ પણ પૂછાઈ શકે, તમને ખ્યાલ હોવો જોઈએ. પૂછવામાં આવે તાનારીરી મહોત્સવ કઈ જગ્યાએ ભરાય છે? તો વડનગરમાં ભરાય છે. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? મોઢેરામાં કરવામાં આવે છે. એનો તાલુકો અને જિલ્લો પણ પૂછાઈ શકે. નેગ્રીટો પ્રજા કયા દેશમાંથી ભારતમાં આવી છે? નેગ્રીટો છે તે આફ્રિકામાંથી ભારતમાં આવ્યા છે. નેગ્રીટો પ્રજાને બીજા કયા નામે ઓળખાવી શકાય છે? તો તેને હબ્સી અને નિગ્રો તરીકે ઓળખાવી શકાય. એ અને બી બંને સાચો જવાબ છે. ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા કયા દેશમાંથી ભારતમાં આવી છે? તો તેઓ અગ્નિ એશિયામાંથી ભારતમાં આવ્યા છે. નિષાદ ઓસ્ટ્રેલોઇડ. આપણી રાષ્ટ્રમુદ્રામાં કયા 4 પ્રાણીઓ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે? તો અહીં જવાબ આવશે સિંહ, ઘોડો, હાથી અને બળદ છે તે મૂકવામાં આવ્યા છે. ખાલી જગ્યા શાસ્ત્રની મહત્વની શોધ ભારતમાં થઈ હતી? યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર. ઉપરોક્ત તમામની શોધ છે તે ભારતમાં થઈ હતી. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મો, રથ, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિવિધાન, પર્યાવરણ સુરક્ષા આદિ શોધો કયા દેશને આભારી છે? તો જવાબ આવશે ભારત દેશને આભારી છે. અંબાજી જે બનાસકાંઠામાં આવેલું છે ત્યાં ભાદરવી પૂનમનો મેળો ક્યારે ભરાય છે? ભાદરવા સુદ પૂનમના રોજ ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળ ખાલી જગ્યા છે. લોથલ છે, રંગપુર છે, ધોળાવીરા છે, રોજડી, શ્રીનાથગઢ. જવાબ આવશે ઉપરોક્ત તમામ. ઓપ્શન ડી. કઈ જાતિ પ્રજાતિના આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે? તો જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે કે આર્યો, શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, આરબો, તુર્ક, મુગલ, પારસી, અંગ્રેજો અને ફ્રેન્ચ. આ બધાના આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ છે તે સમૃદ્ધ બની છે. મોઢેરાનો મેળો ખાલી જગ્યા દિવસે ભરાય છે. મોઢેરનો મેળો છે તે ખાલી જગ્યા દિવસે શ્રાવણ વદ અમાસના રોજ હોય છે. મોઢેરનો મેળો. બહુચરાજીનો મેળો ખાલી જગ્યાના દિવસે ભરાય છે. ચૈત્ર સુદ પૂનમના દિવસે બહુચરાજીનો મેળો હોય છે. અરવલ્લી શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો ક્યારે ભરાય છે? કાળિયા ઠાકોરનો મેળો છે તે કારતક સુદ 11થી પૂનમ સુધી હોય છે. ગિરનાર જે જૂનાગઢમાં આવેલ છે ત્યાં ભવનાથનો મેળો ખાલી જગ્યા સુધી ભરાય છે. તો મહાવદ નોમથી બારસ સુધી ભરાય છે. ખાલી જગ્યા મેળો રજબ માસમાં ઉજવવામાં આવે છે. રજબ માસમાં છે તે એ અને બી બંને, એટલે કે મીરાદાતારનો મેળો ઉનાવા મહેસાણા, એ સિવાય ભડિયાદનો મેળો ભડિયાદ અમદાવાદ, તે બંને છે તે રજબ માસમાં ઉજવવામાં આવે છે. ભાદરવા સુદ ચોથથી છઠ સુધી કયો મેળો ઉજવવામાં આવે છે? તો એ છે તરણેતરનો મેળો, સુરેન્દ્રનગર જિલ્લો. ભાદરવા વદ અમાસના દિવસે કોડિયાકમાં કયો મેળો ઉજવાય છે? તો કોડિયાકમાં છે તે નકળંગનો મેળો ઉજવાય છે. આગળ, પોરબંદરમાં ચૈત્ર સુદ નોમથી તેરસ સુદ સુધી કયો મેળો ઉજવાય છે? તો માધવપુરનો મેળો ઉજવાય છે, હાલમાં જ ગયેલો. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે કે તમને કેટલા પ્રશ્નો યાદ છે. જે આપણે વિડીયો જોયો તેમાંથી જ પ્રશ્નો પૂછાય છે. પ્રશ્ન નંબર 1, દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક શું હોય છે? 4 ઓપ્શન પણ આપેલા છે. 2, કયા વ્રતમાં સ્ત્રીઓ વડના વૃક્ષની પૂજા કરે છે? અને 3, કયા રાજ્યના લોકો ગઢવાલી, હિન્દી તથા કુમાઉ બોલીનો ઉપયોગ કરે છે? ઓપ્શન પણ આપેલા છે. કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.